તમને દહીં આપું કે ચટણી આપું સાથે? મને દહીં બેટા. બસ બસ બેટા બસ. બસ આટલું જ? આટલું આટલું જ. હવે આ તને થેપલા પીરસી દીધા છે. તારે મોબાઈલ મુકાતો નથી? મૂકી દઉં છું મમ્મી. હું મૂકી દઉં છું. સવારમાં ઉઠે ત્યાંથી મોબાઈલ 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 બસ. આપણે જરાક દહીં પાસ કરજો ને. બધું ભાભી પાસે જ માંગવાનું? તારાથી કઈ નથી થતું હાથે? ભાભી પાસે પડ્યો તું તો માંગી લીધું. આટલો હાથ લાંબો કરાય? મમ્મી જવા દો ને, નાના છે, કાલ સવારે સાસરે જતા રહેશે, પણ થોડી આપણને હેરાન કરવા આવશે. તે જ એને માથે ચડાવી છે આમ બોલી બોલીને જ તે. એકની એક નણંદ છે મારી, હું નહીં સાચવું તો કોણ સાચવશે? જો શીખો કઈ. હા બસ હો. આ તમારા દીકરા હજી ઉઠ્યા નથી, ક્યારના ઉઠાડીને આવી છું એને. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ જીજ્ઞા. ગુડ મોર્નિંગ યસ. હું શું કહું, કોલેજે જવાનું મોડું નથી થતું? મોડું થાય છે મમ્મી છે ને પરાણે બ્રેકફાસ્ટ. મમ્મી કાઈ નહીં, કાલે મેં છે ને તારી ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી જોઈ હતી. હેપી બર્થડે રાજવીર. કોણ છે રાજવીર? છે કઈ શું પછી તમે છે એટલે એ ઓના ભાઈ સમજી લેશું મમ્મી. મમ્મી એમના ક્લાસમેટ છે, એના ક્લાસમાં ભણે છે, હું ઓળખું છું એમને. બેસ્ટ ફ્રેન્ડ છે, બીજું કઈ નથી હવે. હા, અને તમારું સવાર પડી ગયું પતિદેવ? મારું તો ક્યારનો સવાર પડી ગયો. સાંભળો મમ્મી, 7 વાગ્યા ઉઠાડું છું, 9 વાગ્યા અત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર આવ્યા એને. તો 2 કલાક શું કરતો હતો તું? ત્યાર થતો તો મમ્મી ઓફિસ માટે, ત્યાર તો થવું પડે ને. હું શું કહું યશુ, જો તને છોકરો ગમતો હોય તો વાત ચલાવ. ના ભાઈ ના, હા જો હું તારા ભાભીને જોવા ગયો તો ને 2 જ મહિના પાકું થઈ ગયું. હું તો હજી સ્ટડી કરું છું, વાર છે હજી વાર. સગાઈ કરી નાખી કેતી હોય તો. ના ના મમ્મીના રિએક્શન જો, મમ્મીના ના reaction મમ્મી મારે જો. નથી. હું કઈ કહું છું, ભાઈ બોલે છે. અને આ સવારના 9 વાગી ગયા, હજુ અમિત જાગ્યો નથી. સત્ત જ હશે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ ભાભી. ગુડ મોર્નિંગ યશુ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. તમને થેપલા આપું ને અમિતભાઈ? હા. સાથે દહીં આપું કે ચટણી આપું? નહીં હું ચટણી. એક કામ કર ને, ચા દે, કોફી દે, બચવું હોય તો પાણી દે. હા, આ કે તારો ટાઈમ છે ઉઠવાનો. અને મેં તને કાલે એક ઇમ્પોર્ટન્ટ વાત કીધી હતી, તે પહોંચાડ્યું કે નહીં ઓફિસમાં? કેમ ભાઈ તું સવારમાં મારી ઉપર આમ તાહીમામ થઈ ગયો છો? શું છે ભાઈ તારે? અમિતભાઈ નાસ્તો કરી લ્યો ને પેલા. નાસ્તો તો ઠીક છે, જો તારા લગ્ન થઈ ગયા છે, તને ખબર છે ને? મને બધી ખબર છે. અને તમે મને કામ સોંપી દીધું. કામ કોનું છે? તમારું છે. એ બધા કામ માટે છે ને મને ટાઈમ નથી. તમારું કામ તમે ખુદ કરો, બરાબર? મારી પાસે એટલો ટાઈમ નથી હોતો. મારી પાસે કેટલા ઘણા કામ. અને પ્લીઝ મને લાવો, મારે ઘરમાં ખાવાનું નથી જોતું? તો શું થઈ ગયું? ઘરની જે જિમ્મેદારીઓ પણ શીખો. તો મને ખબર પડે છે, હું કઈ નાનો ગીકો નથી. હું બસ હવે બે તમે હવારમાં હું મગજમારી ચાલુ કરો? પણ આને કહો ને મમ્મી યાર, સવારમાં મળ્યું. શું પણ બેટા એને પેલા નાસ્તો તો કરી લેવા દે. તું અરે. નાસ્તો કરી લે. નાસ્તો નથી કરવાનો. મેં એને 2.5 લાખ રૂપિયા આપ્યા હતા. ક્યાં ગયા 2.5 લાખ રૂપિયા? સેન્ડી અત્યારમાં શાંતિ રાખો. અને અમિતભાઈ જો તમે પણ હવે મોટા થઈ ગયા છો, તમને પણ થોડુંક જવાબદારીનું ભાન હોવું જોઈએ આ ઘરમાં. હા, મને ખબર છે મારી જવાબદારી, બરાબર? હા, તમારે કોઈ શિખામણ દેવાની જરૂર નથી. શિખામણ. ઓકે? તું તો લકી છો, રીતિકા જેવી વાઇફ મળી. રીતિકાને જો સવારના 5 વાગ્યામાં ઉઠીને એને જીજ્ઞા બંને કામ પતાઈ નાખે છે, અને આ મંદિરે વેગે તારા માટે પ્રે કરવા. હવે તારા જેવા લોકો માટે પ્રે કરે પણ કોણ? તમારું બધાનું આવું જ ચાલતું રહે છે. હું જાઉં છું ઘરે. તમે નાસ્તો તો પૂરો કરી લો. અમિતભાઈ નાસ્તો તો પૂરો કરી લો. યશ્વી બેન, ના ભાભી, શું તમે પણ સવારમાં તમને મેં કેટલી વાર ના પાડી છે કે સવારમાં ખોટી ભેજામારી નહીં કરવાની ઘરમાં? બસ હવે હું કહું ને એમ કરવાનું છે આ ઘરમાં. નિયમ પ્રમાણે ચાલુ હોય ને તો. શું મમ્મી, શાંતિ રાખો, શાંતિ રાખો. હવે છે ને અમિતના લગ્ન થઈ ગયા છે, અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો રીતિકા પણ એના ઘરે વહી જાય. સવારમાં તો સારું બોલો તમે, અને તમે છે ને નાસ્તો કરી લો. નાસ્તો કરવા આવ્યા છો ને તો શું નાસ્તો કરે આમાં? અને હા, હવે છે ને રીતિકા આવે ને તને કહેજો કે હું જોઈને અમિતને પવણીને આવી હશે. આપણે લેવા ગયા હતા ને ત્યારે આવી છે. ઈ કઈ મોઈને નથી આવી ગઈ ઘરમાં. અને તું છે ને હવારમાં મગજમારી બંધ કરી દે. નાસ્તો કરીને તારું કામ કરવા જા. શું નાસ્તો કરે? મૂડ મારી નાખ્યું. જો પણ નાસ્તો તો પૂરો કરો તમે. જોયું જીજ્ઞા બેટા, 3 પ્લેટ મૂકીને વયા ગયા. એ જ વાત છે મમ્મી, આ ઘરમાં રોજનું થયું છે. હવે તમે કઈ કરો ને તો સારી વાત છે. પણ બેટા હવે આય નથી સમજવા તૈયાર કે નથી સેન્ડી સમજવા તૈયાર. હું કેટલું મગજમારી કરું બોલો આ લોકોની હારે. એટલે સેન્ડીને હું રોજ સમજાવું છું કે તમે તમારો મગજ શાંત રાખો, તમે સામું બોલો નહીં, પણ એ સમજતા નથી. અને અમિતભાઈ તો કોઈનું નહીં માનતા, કોઈની વાત નહીં સાંભળતા ક્યારેય. હવે છે તમે કઈક સ્ટ્રીક થાવ ને તો સારું છે.
હા રીતા એ વાત તો મારે કરવી જ પડશે હવે. પણ હવે હું એકલી શું કરું? પણ હા, તારા સસરાને વાત કરું હવે હું, તો આનો કંઈક નિવાડો આવશે. ના બેટા હવે જવા દે, અને જો આ બધું મૂકી દે. હવે મારે નાસ્તો નથી કરવો, મૂડ ભાંગી ગયું છે. તમે નાસ્તો કરી લો, તમારે ડાયાબિટીસ ની દવા લેવાની છે. હું આ બધું અંદર મૂકી આવું છું. અમિતનું શું થશે કોને ખબર, કાંઈ સમજાતું નથી મને તો. આવું બેસ બેસ. હવે તમારે મોડું નથી થતું ઓફિસે જવાનું? મોડું તો થાય છે, પણ હું શું કહું, 2.5 લાખ રૂપિયા અમિતને આપ્યા છે ને, હવે એ મારા બોસને દેવાના છે 2.5 લાખ રૂપિયા. ખબર નહીં ક્યાં નાખ્યા હશે. એ તો મોઢું લટકાડીને ચાલ્યો ગયો. તમે છે ને પેલા તમારા સ્વભાવ સુધારો ને તો સારું છે. ગમે ત્યારે અમિતભાઈ ઉપર બૂમા બૂમ જ પાડો છો. મને ખબર છે કે એમનો વાંક છે, એમની જવાબદારી નથી ઉપાડતા. એનો મતલબ એવો તો નથી ને કે તમે એના ઉપર ગુસ્સો થાવ. પણ જો જીજ્ઞા, ગુસ્સો તો ઉતારવો પડે ને. તને ખબર છે ને હવે લગ્ન થઈ ગયા છે, અને રાત્રે રીતિકાના પપ્પા પણ આવવાના છે. આપણે કયા મોઢે એને આવું મોઢું બતાવશું એનું? રીતિકાના પપ્પા સાંજે આવવાના છે. હા, અને તમે અમને અત્યારે કયો છો? અત્યારે કહું? અત્યારે ન કહો તો અત્યારે કહું. સારું, ને આ અમિત ગયો છે ક્યાં? હમણાં આવશે. ક્યાંય નહીં ગયા હોય, બહાર નીકળ્યા હશે. હાય બ્રો. હા જો કેમ છો ભાભી? શું બ્રો બ્રો બ્રો? તને ભણાવી શું લીધો મેં? બ્રો 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 બ્રો. ભાઈ છું તારો. તો શું થઈ ગયું? અને હું તને શું કહું, 2.5 લાખ રૂપિયા તે ક્યાં નાખ્યા છે? અરે યાર, બેગમાં પડ્યા છે ને, જા લઈ આવ. સામ બેગમાં જ છે. હમ. અને મેં છે ને વિવેકને આપ્યા છે. વિવેક ત્યાં દેવા ઓફિસે તને આવવાનો જ હતો, એમાં શું થઈ ગયું? પણ હજી સુધી નથી પહોંચ્યા. 8:30 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. અને જો સાંભળ, આ વિવેક તો છે ને ચોરના પેટનો છે. હજુ હમણાં ત્યાં ગલામાં ચોરી કરતો જોયો. રિલેક્સ બ્રો. વિવેક એવો જય શ્રી કૃષ્ણ. બ્રો રિલેક્સ. વિવેક એવો છોકરો નથી, બરાબર? તારા પૈસા તારી ઓફિસે પહોંચી જશે, તું ટેન્શન ના લે. પણ અમિતભાઈ, 2.5 લાખ કઈ નાની રકમ નથી કે તમે બીજા કોઈને સોંપી દો આઈ છો. નો, મને ખબર છે. શું થઈ ગયું? અરે મેં 2.5 લાખ રૂપિયા છે ને અમિતને આપ્યા હતા. મારા ઓફિસે પહોંચાડવાના હતા 8:30 વાગે. અને જો 9:15 થઈ ગયા, હજુ કોઈ પત્તો જ નથી પૈસાનો. ખાલી ખોટું ટેન્શન લે. વિવેકને મેં આપ્યા છે, વિવેક ઓફિસે દેવા આવો. એ ટેન્શન છે ને સાચું લે છે. એમને જવાબદારીનું ભાન છે, અને જ્યારે તમને જવાબદારી નામને કોઈ પણ ભાન નથી. હા, મને જવાબદારી છે જ નહીં. હું તો બધું વેડફી જ નાખું છું. કા વેડફવાની વાત નથી અમિતભાઈ. તમે આ ઘરની આપણે પરિસ્થિતિ જોવો છો અત્યારે. આપણે એટલા બધી પણ પૈસાવાળા નથી, આપણે સામાન્ય છીએ. આ ઘરની થોડીક આર્થિક પરિસ્થિતિને જોવો અને ઘરની જવાબદારીનું ભાન લ્યો. હા, જુઓ ભાભી, હું સમજી શકું છું, તમારી વાત સાચી જ છે. અને તમને એવું કેમ લાગે છે કે એમની જવાબદારીઓ નથી નિભાવતા? તે લાગવું જોઈએ ને. આ પપ્પા જયારે આઉટ ઓફ ઇન્ડિયા ગયા ત્યારે મને શું કહેતા હતા, મારા અમિતનું ધ્યાન રાખજે. મેં ભણાવ્યો. તમને તો ખબર નહીં હોય, લગ્ન પહેલાની જ વાત કરું. આ પપ્પા છે ને જયારે ફોરેન ગયા ને ત્યારે પપ્પા એના બધાના ટોયલેટ સાફ કર્યા હતા, પરસેવો પાડી પાડીને પૈસા ભેગા કર્યા હતા. ત્યારે આ બધું બન્યું છે. અને આપણી માટે જ છે ને. આપણી માટે ને તારા માટે કઈ નથી. જો આપણી માટે હોય ને તો એના માટે કમાવું પણ પડે. એટલે તું શું કહેવા માંગે છે? હું કમાતો નથી એમ? હું રખડું છું, બધું એ જ ઉડાડું છું. શાંતિ શાંતિ અમિતભાઈ, કોઈ સાંભળશે બાજુમાં. કોઈ એને કયો ને. શું મને કહેવાનું? સાચી તો વાત છે. આ ઘરના રોટલા તોડવા છે તારે. એ તમારા ભાઈ છે નાના. તે નાનો છે તો શું છે? એ તો મોટો છે તો શું કે ઢીલું લાવ્યો છો? અરે તમે લોકો પ્લીઝ શાંત થાઓ. મોટા ભાઈ, જો હું સમજી શકું છું કે તમને કેટલું બધું ટેન્શન થાય છે, પણ તમે ટેન્શન નહીં લો ને. એ કહે છે ને કે એમનો જે ફ્રેન્ડ છે વિવેકભાઈ, એ ઓફિસે પહોંચાડી દેશે રૂપિયા, અને જો નહીં પહોંચાડે ત્યારે તમે વટજો ને. હમણાં જોજે જીજ્ઞા, હવે હમણાં એમ પણ બોલશે કે 1 મિનિટ, હમણાં એમ પણ બોલશે કે જો અમિત ના કમાય ને તો હું નોકરી શોધી લઉં. મને તો હવે એવું લાગે છે આ ઘરમાં કે સંબંધ કરતા પૈસા મોટો થઈ ગયો હોય ને એવું. સાચી વાત છે મમ્મી તમારી. આ ઘરમાં છે ને અત્યારે માણસની કોઈ જાતની વેલ્યુ નથી. આને કયો નકરો પૈસો પૈસો કરે છે? પૈસાથી બધું કઈ મળી જવાનું છે? અમિતભાઈ, તમારા ભાઈ એમની જગ્યાએ સાચા છે. કેમ તમે સમજતા નથી કોઈ વાતને? તો પૈસો કઈ સર્વત્ર નથી, બરાબર? તમારા મેરેજ થઈ ગયા છે, હવે તમને થોડીક બુદ્ધિ આવી જોઈએ. હવે તમે કઈ નાના નથી. અમિત, અને હા, ત્યાં બહુ ખોટું કર્યું છે કે જે પૈસા જે વિવેકને આપ્યા ને, આને ત્યારે જઈને અપાય ને ઓફિસમાં, કેમ વિવેકને પૈસા આપ્યા? ક્યાંથી આપે? સવારે તો મોડું ઉઠવાનું હોય ને. અરે મમ્મી, એવું નથી. વિવેક છોકરો સારો છે અને એને કીધું છે ઓફિસે પહોંચી જશે આરામ. સારો છે, શું કામ ધંધો કરે છે? હજી હમણાં થોડા દિવસ પહેલા જ આપણી પાસે પેલો ગલો નથી, તે અમે ચોરી કરતા પકડાણો. હવે એનો વિશ્વાસ કેમ કરવો કે પૈસા અહીંયા પહોંચાડે ઓફિસે એમ? અને બીજી વાત, થોડા દિવસ પહેલા એ જેલમાં પણ ગયો તો. સાચી વાત છે ને? ના ના, બધું એની ઉપર આરોપ હતો.
જીજ્ઞા મને તો લાગે છે થોડાક દિવસ પછી આ પણ જેલમાં જશે. મારે છે ને કામ કરવું પડશે. 2.5 લાખ રૂપિયા છે ને મારે આઈ થિંક પોલીસ કમ્પ્લેન કરીને જ કઢાવવા પડશે હે ને. તું એક કામ કર, તું છે ને એક કામ કર, ઓફિસ અત્યારે ફોન કર, તારા પૈસા ઓફિસ પર પહોંચી ગયા છે, બરાબર? હું નીકળું છું. તમે છે ને એક કામ કરો, ડાયરેક્ટ વિવેક પાસે જાઓ અને ત્યાંથી પૈસા લઈ આવો. જાઓ. અને મમ્મી તમે જોવો છો ને પેલા એના શબ્દ કેવા હતા, જ્યારે મેં એને ભણાવતો હતો ત્યારે તેના શબ્દ એવા હતા, તમે તમે, અને હવે તું તું તું. અને હા રીતિકા બહુ થોડુંક સમજાવો અમિતને. હા ટેન્શન નહીં લો, હું એમને સમજાવીશ. અને તમે એમને પ્લીઝ થોડો ટાઈમ આપો. થોડો ટાઈમ આપશો ને, થોડીક વારમાં એ સમજી જશે. તું જ આમને તમે સમજાવ. ઓફિસે જાઓ, હું સમજાવી દઈશ. જાઓ. તમે ચિંતા ના કરતા, એટલું બધું સિરિયસ નથી. હા તમારા બે ભાઈઓની પાછળ અમે ગાંડા ના થાય ને તો સારું. કોઈને ચડાવતું નથી ને, એટલું બધું ધ્યાન આપ. મમ્મી હવે એ વાતને જવા દો. ચલો આપણે અંદર કામ પતાવી દઈએ. ભાભી 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 બોલો બહાર ગયા હશે. તું કેમ જ ઓફિસેથી વહેલો વહી આવ્યો છે? તું કેમ વેલી આવી ગઈ પેલા એ તો કે. કાંઈ લેક્ચર નતા તો વહી આવી. બંક રાજવી જોડે બંક. આ જોને તારાથી શું છુપાવું. આ અમિતને છે ને 2.5 લાખ રૂપિયા આપ્યા હતા, આપણા પપ્પાએ મોકલ્યા હતા, મારા બોસને આપવાના હતા, પણ હવે આ અમિતે છે ને વિવેકને આપી દીધા છે. કોણ વિવેક? અરે આપણે બાજુની ગલીમાં જ રહેતો, હમણાં ગલામાં ચોરી થઈ હતી. હા હા ઓલો તારા કોલેજમાં જૈનમ ભણે. હા હા હા. હા બસ એનો ફ્રેન્ડ. નહીં એ તો રાજવીરનો બી ફ્રેન્ડ છે. તો પાક્કું બ્રેકઅપ કરી નાખ. હા ભાઈ તું કેમ? અને હું શું કહું, જો આ જૈનમનો ભાઈ છે ને ફોરેન જવાનો છે એન્જિનિયરનું ભણવા, એની જોડે સેટિંગ પાડી લે. રોની તું બી સારો જ દેખાય છે. હા આપણે બે છે ને વાત અકાવશું. અને હું શું કહું, જો આ હવે છે ને આ ઘરમાં તું પણ અમિતને કઈક કે. હું ચાલુ કરીશ તો મમ્મી મને ખીજવાશે કે તું નાની છો, તારે ઘરની મેટરમાં નથી પડવાનું. ખીજાય શું, આ રીતિકાને જોશો ને બિચારી. ભાભી બિચારી કેટલું કરે છે. અને જો હવે છે ને 2.5 લાખ રૂપિયા ન આવ્યા ને તો આપણે તો નાઈ લેવાનું થાય. તો ભાઈ પછી તું સેટિંગ કઈ રીતે કરી શકે? એ ચિંતા છે. હવે અમિત તો કઈ મોઢામાંથી ભસતો નથી. 2.5 લાખ રૂપિયા ક્યાં ને કે વિવેકને આપ્યા, વિવેકને 2 કલાકથી શોધું છું, એ મળતો જ નથી. તો ભાઈને કહો ને. હવે એને જ કેવું પડશે. અને હું શું કહું, આ તારી સ્ટડી કેવી ચાલે છે? હા ભાગવા ભાગવાનો ઈરાદો તો નથી ને? ના ભાઈ ના, તું માની ગયો તો મારે કે ભાગવાનું છે. આપણે બે વચ્ચે જ વાત રાખજો હો પાછું, રીજાને ખબર ન પડે ને ઘરમાં છે ને તારું નહીં થવા દે. એક તો અમિતનું માંડ થયું છે ને આ રીતિકા તો હારી કહેવાય, આ ગાંડાને પવણી, ને તો અમિતને પવણે કોણ? એ તો બિચારી ભળવાઈ ગઈ છે. હા કામચોર છે પણ સારું છે, સુધરી જાય તો સારું. સુધરી જશે. હા એને સુધારવામાં તો હાથ તો છે ને રીતિકાનો જ હોવો જોઈએ, બાકી આપણાથી તો નહીં સુધરે, મારાથી તો હાવ નહીં સુધરે. હવે તો મારે છે ને 2.5 લાખ રૂપિયાનું નામનું નાઈ લેવાનું. હું તો કાલે પરણી વહી જવાની છું. મારા ઘરની વેટરમાં પડીને શું છે? પવણી વેચા એટલે હું જ પવણાવાનો છું, એટલે કઈ ભાગી નથી જવાનું. આ ઓલા જૈનમનો ભાઈ, જો જૈનમનો ભાઈ છે હેન્ડસમ, સુશીલ ને સંસ્કારી છે. જૈનમ તો છે ને હવે તો ઇન્ડિયામાં જ રહેવાનો છે. જો એવું હોય તો તારા વિજય કર્યા નાખે બહારના. ના ના કરાઈ નાખી લઈ જઈશ. હા થેન્ક યુ. એને જો ઘરમાં છે ને અમિત આવે ને એને જરાક સમજાવજે કે આમ ક્યાં સુધી ચાલશે. થોડીક જિમ્મેદારી તો શીખે. કહીશ. હા જિમ્મેદારીઓ શીખે અને છે ને ટાઈમ સર ઘરે આવવાનું રાખે, લફંગા જોડે ફરવાનું બંધ કરી દે અને ઓફિસમાં મને મદદ કરે. એ તો ભાઈના મનથી સમજે તો થાય. હું તો કેટલું સમજાવાય. પણ તું ટ્રાય તો કર. આવે હાંજે એટલે વાત કરી. જો અહીંયા તારે છે ને રાણી લક્ષ્મીબાઈ બની જવાનું. થોડાક દિવસ છે ને બધાને આમ કટશે પણ પછી બધાને છે ને મજા આવશે. સમજી ગઈ તો તારે શું કરવાનું છે. હવે છે ને તારું જે અંદરનું આમ જે બાળપણ છે ને હવે ને ભૂલી જા. હવે છે ને આમ શું કહેવાય, ગુંડી બની જા, ગુંડી. હું ખાલી 19 વર્ષની છું. હું તને છે ને કે અત્યારમાં પૌણી તને સાસરે જવાનું નથી કેતો, તારે ખાલી ગુંડી બનીને એટેક કરવાનો છે. ઓકે ભાઈ સમજાઈ ગયું? હા અને હું છે ને ઓલા વિવેકને હવે છે ને પોલીસ કમ્પ્લેન કરવી પડશે, મારે જાવું પડશે. અમિત તો કઈ મારો દોસ્તા છે, આપણે તો જાણે પારકા હોય. સમજાઈ ગયું? તું છે ને હા ચેટ કરતી લાગે છે પણ એ છે ને રાજવીને બ્લોક કરી દે અને જૈનમના ભાઈને પટાવજે. ઓલ ધ બેસ્ટ. ઓકે. બેટા તું સવારની કામ કરે હવે થાકી નથી ગઈ? અરે મમ્મી, ઘરના કામમાં શું થાકવાનું? અને ઘરનું કામ આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે? હા પણ થોડી વાર છે ને તારા શરીરનું ધ્યાન રખાય, થોડો આરામ કરી લેવાય.
કેટલું કામ કરે. હું સવારની ઈ જ જોઉં છું કે આ છોકરી કેટલું કામ કરે છે. બસ જો હવે બધું કામ પતી ગયું, હવે હું આરામ જ કરવાની છું. હા, મારા નસીબ હારા ને તો તું મને વહુ તરીકે મળી. મારા નસીબ હારા છે કે તમે બધા મને મળ્યા. બસ બસ, હવે વખાણ વધી ગયા. આ તમારું લીંબુ પાણી. જો ભાભીને સારું નથી લાગતું, એમના બી વખાણ કરવા પડશે તો એમને સારું લાગે. બસ ને રીતિકા. મમ્મી, હું તમને શું કહેતી હતી કે તમે આ બંને ભાઈઓને સમજાવો ને હવે તો સારું રહેશે. બેટા, હું અત્યાર સુધી કઈ બોલી જ નથી અને મને બોલવું નથી કે ભાઈ જો બે ભાઈ સમજી જતા હોય ને તો, પણ હવે મને એવું લાગે છે કે મારે બોલવું જ પડશે. હા મમ્મી, તમે બોલશો ને તો તમારી વાત એક મગજમાં ઉતરે ને તો ભલે, બાકી હું ને રીતિકા તો આ બંને ભાઈઓને સમજાવીને થાકી ગયા છે. સાચી વાત છે. તમે બેવ તો મારી દીકરીઓને એવું જ લાગે છે, વહુ નથી લાગતી. કારણ કે તમે એટલું બોલો છો, છોકરાઓને સમજાવો છો, તમે એની હરેક પ્રોબ્લેમમાં તમે એને સોલ્યુશન આપો છો. તમે મારું ઘર કેવી રીતે સંભાળી લીધું છે હું બધું જાણું છું. પણ મારા જે આ છોકરા છે ને એમાં સેન્ડી, એનું મગજ, હે ભગવાન. જો મમ્મી, મોટા ભાઈનું બી ખાલી વાંક નથી, વાંક તો બે ભાઈઓનું છે. હા, ક્યોંકિ સાસ તો કઈ બહુ હતી. જીજ્ઞા, હું તને શું કહું, આ પોલીસ કેસ કર્યો હતો, વિવેક નું હજુ કઈ કરતો નથી. મમ્મી, હવે 2.5 લાખ રૂપિયા ક્યાંથી કરશું? હવે મને નથી સમજાતું હું શું કરું એમ. પણ તમે છે ને અમિતભાઈ ઉપર આડું ન નાખતા. કોઈ રાડો ના નાખતા. 2.5 લાખ રૂપિયાનો સવાલ છે મમ્મી. તમે તો કઈક બોલો. તમને તો ખબર છે ને, પપ્પા જયારે ફોરેન ગયા ત્યારે છે ને પરસેવો પાડી પાડીને પૈસા ભેગા કર્યા હતા. બધી ખબર છે. પપ્પા જયારે ફોરેન ગયા ત્યારે પરસેવો પાડ્યો હતો, પણ હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે તમે અમિતભાઈ ખીજાશો, ઝઘડો કરશો તો શું એ પૈસા પાછા આવી જશે? નહીં આવે ને. પણ જીજ્ઞા, આ પહેલી વાર નથી થયું, વારંવાર આ વસ્તુ થાય છે. આપણને ખબર છે કે વારંવાર થાય છે. હજુ નાદાન છે, ના સમજશે. કાલ સવારે સુધરી જશે. અને 2.5 લાખ રૂપિયાની વાત રહી ને તો હું તમને મારો ચેન આપીશ, એ તમે વેચી આવજો. બસ. ના ના ભાભી, પ્લીઝ તમે આવું નહીં બોલો, મને સારું નહીં લાગશે. મોટા ભાઈ, હું શું કહું છું, જો તમે અમિતને જેમ ભાવે એમ બોલીને સમજાવવાની કોશિશ તો કરી જ છે, પણ જે એ હજી સુધી નથી સમજ્યા, તો તમને લાગે છે કે આમ ગુસ્સો કરીને એ સમજી જવાના છે. તમે 1-2 વાર એમની સાથે પ્રેમથી વાત કરો ને તો કદાચ એ સમજી જાય. પ્રેમથી વાત કરું? હવે કે નાનો ગીગલો છે એને પ્રેમથી વાત કરું? બધી વસ્તુ છે ને બળથી નથી થતી. કોઈ પણ વસ્તુમાં કળ પણ લેવું પડે છે. એટલે ગુસ્સો કરે કોઈ માણસ નહીં સમજે. પ્રેમ આપશો ને તો એ આજે નહીં તો કાલે સમજી જશે. ના, મેં એને પ્રેમથી જ પૂછ્યું હતું ને સવારના પોરમાં કે ભાઈ 9 વાગી ગયા છે, મારા પૈસા પહોંચાડ્યા કે નહીં? તો ભાઈ શું જવાબ આપ્યો કે મારું મૂડ ખરાબ થઈ ગયું, માં નથી જમવું. જોયું તમે કેટલું પ્રેમથી બોલ્યા હતા ને, બધું જોયું. સેન્ડી, આ બધું છે ને હવે પૈસો બંધ કરી દો. આ પૈસાના લીધે જો મારા અમિતને કાંઈ થઈ જાય ને તો હું જિંદગી નહીં જીવી શકું. મમ્મી, આવું શું કામ બોલો છો તમે? કંઈક સારું બોલો ને. પણ બેટા, આ ઘરમાં તો છે ને ઉઠતા હવે પૈસા પૈસા પૈસા, બપોરે તો પૈસા, રાતે તો ઉઠતી વખતે પૈસા, બસ પૈસો જ મોટો છે આપણા ઘરમાં. સાચી વાત છે મમ્મી તમારી. આ ઘરમાં છે ને અત્યારે અમુક માણસો પૈસાને વધારે મહત્વ આપે છે, સંબંધને નહીં. સેન્ડી, તારો મગજ કેમ આટલો બધો બદલી ગયો? તું કેમ આટલો બધો પૈસાની પાછળ પાગલ થઈ ગયો? તને પૈસા પાછળ કેમ આટલું જૂનૂન થઈ ગયું છે કે મારે પૈસો જ કમાવો છે ને પૈસો 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 બસ? મમ્મી, પૈસા છે ને તો બધી વસ્તુ છે, એ તમે ભૂલી ગયા છો. આપણે એક ઝૂંપડપટ્ટીમાંથી અહીંયા ક્યાં અને કેવી રીતે પહોંચ્યા છે ને એ તો આપણું મન જાણે છે. બસ, પણ હવે બધાને ખબર છે કે આપણે કઈ રીતે ક્યાંથી કેમ પહોંચ્યા છીએ. તો શું કરું? અમિતને કાંઈ ન બોલું? નહીં, કઈ ના બોલતા. મને ખબર છે કે અમિતભાઈને પણ વાંક છે. એનો મતલબ એવો નથી કે આપણે આખો દિવસ એમના ઉપર રાડું નાખીએ. અને તમે હાલો અંદર, મારે તમારું કામ છે. સારું. જો રીતિકા, તારા જેટલી છે ને કોઈ પણ વાત ખોટું ના લગાડતી, મનમાં ના લેતી. એ હમણાં ટેન્શનમાં છે ને એટલા માટે બોલે છે. ભાભી, તમે ટેન્શન નહીં લો, મને એમ બી કઈ ખોટું નથી લાગતું. અને જોઈએ આપણે તો એમની વાત તો સાચી જ છે. હું જાઉં છું અંદર, સમજાવું એને, સમજે ને તો. બેટા, આ તારા સસરા નથી અને હું એકલી એટલી મનમાં મૂંઝાઉં છું ને. મને ભગવાને 2 દીકરા આપ્યા, પણ એમ તો જો કેટલા આમ જાણે જમીન ને આસમાન હોય ને એવું લાગે છે મને. ભાભી, તમે ટેન્શન નહીં લો. જુઓ, જ્યારે ટાઈમ આવશે ને ત્યારે બધું જ સારું થઈ જશે. મારા અમિતને કઈ થઈ જાય ને તો હું કોઈને જિંદગી કંઈ નહીં નહીં જીવી થાય. શકું. તમે ટેન્શન નહીં લો, કહું છું ને, તમે ટેન્શન નહીં લો. હું તમારા માટે પાણી લઈ આવું. હા, પ્લીઝ તમે રડો નહીં. અમિત, સાંભળો ને, હું શું કહું છું,
આજે મોટા ભાઈ કહેતા હતા કે પેલા વિવેકભાઈનો કોઈ પતો નથી મળ્યો હજી સુધી. એનું શું છે? તો ભાઈ છે ને એકદમ ખોટી ચિંતા. એ જેવું વિચારે છે ને વિવેક જેવો છોકરો છે ખોટે ખોટી ઉપાધિ કર્યા રાખે. અરે તો પણ હજી સુધી વિવેકભાઈનો પતો કેમ નથી મળ્યો? મેં એમને કીધું કે કદાચ એવું બની શકે કે ક્યાંક બિઝી હોય એટલે ફોન નહીં ઉપાડતા એને એવું કંઈક હોઈ શકે. પણ 2-3 કલાક થઈ ગયા અને હજી સુધી કંઈ ખબર નથી પડી. એને મને એમ કીધું કે મીટિંગ અટેન્ડ કરવાની છે પછી ત્યાં દેવાનું. તો તમે આ વાત મોટા ભાઈને તો કહો. વાત રાઈટ છે પણ એ થઈ જશે ટેન્શન. હું કેમ ટેન્શન નહીં લઉં? મોટા ભાઈ કેટલી બધી ટેન્શન લે છે, કેટલો બધો ગુસ્સો કરતા હતા અને મને પણ સારું નથી લાગતું કે તમે બે ભાઈ આમ ઝઘડા કર્યા કરો. વાતમાં સમજતો જ નથી. જુઓ, એ તમારા મોટા ભાઈ છે, તમારા બાપ સમાન છે, એટલે તમે બી એમની વાત સમજો. હવે સમજવાની કોશિશ તમારે પણ કરવી જોઈએ ને. અરે પપ્પા, આવ બેસો ને. હું પાણી લઈ આવું? ના ના બેસ બેસ બેસ. શું ચાલે છે? મજામાં? હા હા પપ્પા. કેમ છે પપ્પા તમારી તબિયત પાણી બધું ઠીક? સારું. અહીંથી નીકળતો હતો એટલે મેં કીધું હું મળતો જાઉં. બહુ સારું કર્યું. મમ્મીને કેમ છે? બસ બધા મજામાં. શું ડિસ્કસ ચાલતું હતું? અરે કઈ નહીં, એ તો બસ આમ રોજની વાત. ઠીક હોય. હા. અરે પપ્પા તમારો ટેક્સટાઇલ બિઝનેસ કેમ ચાલે છે? બસ જબરજસ્ત. પપ્પા હોય ને બિઝનેસમાં કઈ આમ તેમ થાય એવું બને? એવું નથી કે હમણાં શું છે મંદી જેવો માહોલ છે એટલા માટે મેં કીધું તમારે કેમ ચાલે છે એમ. ના ના ચાલે છે. અરે વેવાઈ તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કેમ છો મજામાં? હા મજામાં. અરે અમિત તારી ઓફિસે તો કામ નથી? હા હા સોરી પપ્પા મારે થોડું ઘણું લેટ થઈ છે. હું નીકળું હો. ઠીક છે જય શ્રી કૃષ્ણ. નાઇટમાં થોડુંક કામ હતું ઓફિસમાં તો એને મોકલજો અમને. વાંધો નહીં ને? અને હા આવ્યા છો તો જમીને જાઓ ને? ના ના એમાંથી એવું છે હું અહીંથી નીકળતો હતો ને એટલે મેં કીધું મારી દીકરીને જમાઈને મળતો જાય. સારું થયું આવ્યા. અને હા આવતા રહ્યો. હા આ રીતિકા પણ તમને બહુ યાદ કરતી હોય છે. હા સાચી વાત છે. ફોન આવે છે. હા, હા, અને હું દીકરીને તો કહું છું કે રોકાવા જા થોડાક દિવસ પણ એ માનતી જ નથી. બરોબર. અને સારું તમે બંને વાત કરો. મારે પણ થોડુંક ઓફિસે કામ છે. અમિતને તો મોકલી દીધો છે. મારે મદદ તો કરવી પડશે ને. હા બેસો હો. ઓકે. અને હા જો રોકાવું હોય તો જમીને જ જાજો પાછા. હા. આવજો. શું ચાલે? કઈ નહીં પપ્પા, બસ શાંતિ. જો ને. ના મેં આવ્યો ત્યારે થોડુંક સાંભળ્યું. શું છે ઘરમાં કઈ ઝઘડો ચાલે છે? અરે પપ્પા એવું કઈ નથી, એ તો થયા કરે. તમે મૂકો ને આ બધું. જો તું છે ને મારી ડાઈ દીકરી છે એટલે એવું કઈ હોય તો તું મને કહેજે. અને તું સારી રીતે આ ઘર સંભાળી શકે છે એટલે એ બાબતે મને કોઈ ટેન્શન નથી. જોઈ તો તું અમિત કુમારને સારી રીતે સમજાવીશ તો આ બધો ઝઘડો છે ને શાંત થઈ જશે. પપ્પા હવે તમને શું કહું, આ બે ભાઈ વચ્ચે છે ને આમ ઝઘડા થયા જ કરે. આ હમણાં થોડાક દિવસ પહેલા, કદાચ કાલે કે પરમ દિવસે, મને બી અત્યાર સુધી એમ સરખી રીતે ખબર નથી કે શું થયું. હું તો મંદિરે ગઈ હતી અને કઈ 2.5 લાખ રૂપિયા મોટા ભાઈએ અમિતને આપ્યા હતા અને એમણે પોતાના ફ્રેન્ડને આપી દીધા ઓફિસે પહોંચાડવા માટે અને હજી સુધી એનો કોઈ પત્તો નથી મળ્યો અને એના લીધે બે ભાઈમાં બવાલ થયા કરે છે. ના તું જો અમિત કુમારને શાંતિથી પૂછજે કે ભાઈ પૈસા ક્યાં છે. જો વપરાઈ ગયા હશે કાંઈ એવું હશે તો હું આપી દઈશ બરોબર. પણ જે કાંઈ હોય ને એ પ્રોબ્લેમ સોલ્યુશન કરો. જો પપ્પા, તમારે આ બધી ચિંતા કરવાની જરૂર નથી અને પૈસા તમે શું કામ આપવાના. અને સાચું કહું તો હું અમિતને સમજાવવાનું તો ચાલુ જ છે પણ ખબર નહીં, એ પણ નથી સમજતા. એ પણ પોતાની જીદ પર અડા રાખે છે અને ત્યાં મોટા ભાઈ બસ ગુસ્સો જ કર્યા કરે છે અમિત ઉપર. એટલે અમે જો થોડું ઘણું બી સમજવાના હોય તો જરાય નહીં સમજે. કાંઈ નહીં સારું ચાલ હું અત્યારે તો જાઉં છું. કામ મીટિંગ છે એક એટલે અહીંથી નીકળો તો એટલે મેં કીધું તારી તબિયત ને ઘરે આટો મારતો જાવ. પણ કાંઈ એવું હોય તો મને ચોક્કસ જણાવજો. હા પાકો. અને હું તમારી વાત પણ યાદ રાખીશ અને હું બધાને સમજાવવાની જ કોશિશ કરીશ. સારું સારું. તમે ટેન્શન નહીં લેતા. હા ચાલો આવજો. હે ભગવાન, હવે આ ઘરમાં ઝઘડા બંધ થાય તો સારું. બેટા હવે છે ને આ સેન્ડીને વાત તો કરીશું આપણે, પણ એ દીકરો એટલો હતાશ થઈ જશે ને. પણ થાય તો શું થાય, હવે ગયા તો પાછા નથી આવવાના ને. આપણે ચૂક્યા હોય એ પાછું ગળાય છે.
તો હવે આપણે એમ માનશું કે આપણને ખરાબ સપનું આવ્યું હતું ને સવાર પડી પણ અફસોસ બહુ થાય છે મને. 2 લાખ રૂપિયા લઈને વયો ગયો. પણ બેટા તું હવે ચિંતા કરમાં, તું હવે સારા રસ્તે આવી ગયો છો ને. હવે તું તારા ભાઈને ખૂબ મહેનત કરજે અને જે ત્યાં 2.5 લાખ વયા ગયા છે ને એનું વળતર આપી દેજે એને. એટલે એને એમ થાય કે મારો ભાઈ લાઈન પર આવી ગયો અને જો હું કહું ને એમ કરે છે. ના મમ્મી, હું છે ને કાલથી જ ઓફિસે જઈશ અને મન લગાવીને કામ કરીશ. હા બેટા. કદાચ રાત દિવસ એક થાય, રાત્રે દિવસે ગમે ત્યારે મારે કામ કરવાનું થાય તો હું કરીશ, પણ હું ભાઈને વળતર તો આપીને જ રહીશ. અને ભાઈ પણ કહેશે કે નહીં, ભલે આ રખડેલ હતો પણ હવે સુધરી ગયો. હા બેટા, બસ બીજું શું જોવે મારે કે મારા દીકરા સહી સલામત રહી ને બસ અવળી લાઈને નો ચડે. ઠીક છે મમ્મી, હું જાઉં. હા જા બેટા. અરે અમિત, શું બ્રો હું તને શું કહું, આ પેલો વિવેક છે ને પોલીસ કેસ કર્યો હતો, હજુ સુધી હાથમાં નથી આવ્યો. અને સાંભળ, જો હવે સમજો આ લફંગા દોસ્તા મૂકને તો સારું છે. આ માંડ મેં 2.5 લાખ રૂપિયા કર્યા. કેમ કર્યા એ તો પૂછ. કેમ? પપ્પાએ મોકલ્યા હતા ને નેક્સ્ટ ખર્ચો વાપરવા માટે, હે એ બધા પૈસા મેં દઈ દીધા. અને જો તું સમજી જાય તો સારું છે. બ્રો તું ટેન્શન ન લે, હું કાલથી છે ને ઓફિસે આવું. જો રીતિકાના પપ્પા આવ્યા હતા ને તારે મારે ખોટું બોલવું પડ્યું કે જા ઓફિસે, નહીં તો છે ને તારો બધો ભાંડો ફૂટી જાય. અરે તું ટેન્શન ન લે, હું કાલથી છે ને રેગ્યુલર ઓફિસ પર આવું. તું શું ઓફિસ પર આવવાનો? અરે સાચું કહું છું ભાઈ, હું કાલથી ડેલી ઓફિસે આવીશ. અત્યારે તું ક્યાં જાય? ઓફિસે જાઉં છું. ચાલ હું પણ આવું. શું હું પણ આવું? એક તો ઓલરેડી 2.5 લાખ રૂપિયાની ખોટ ખાધી છે, હજુ તું આવીશ તો પાછું જ ખોટ ખાય. જો એમાં કેવું છે ખબર તને? હે, તને કઈ કામ તો આવડતા નથી અને કામ કરવા હોય ને તો વહેલું ઉઠવું પડે. તું ટેન્શન ન લે, કાલથી હું 6 વાગે તારી પહેલા ઓફિસે જઈશ. અને તું કામ શીખવાનું કહેજો ને આમ જ શીખી લઈશ. તું ટેન્શન ન લે, તને હજી મારા દિમાગની ખબર નથી. ઓકે? જોયો છે તારો દિમાગ? હા, જોયો તારો દિમાગ. આ તને છે ને 2.5 લાખ રૂપિયા આપ્યા હતા, ભૂલી ગયો? બેગમાં રાખવા. આઈ એગ્રી, હું સમજુ છું મારી ભૂલ છે, પણ હવે છે ને શિકાયતનો તને મોકો પણ નહીં આવે. ઓકે બ્રો? તું ખુદ એમ કહીશ નહીં, બસ ભલે તે અઢી ઘુમાવે પણ તે આ કાર્ય સારું કર્યું છે. જો પેલા તો છે ને તું જિમ્મેદારી શીખ. અને છે ને આ તું મને ન કર. હવે છે ને આ ઘરમાં મારા લગ્ન થઈ ગયા, તારા લગ્ન થઈ ગયા છે, તારી ભાભી છે તો મને તમે કહેતા શીખ. ઓકે મારા વડીલ મોટા ભાઈ, ત્યાં છે ને બિગ બોસ. બ્રો. ઓકે ઓકે, ત્યાં તો ઓફિસ પર તો તારે મને બોસ જ કહેવું પડશે. હા, આઈ નો વાય નો. યસ હા, કેમ કે આપણો પણ બોસ છે ત્યાં. હા, અને સાંભળ, જો તારે કામ શીખવું હોય ને તો સવારે વહેલું ઉઠવાનું. તને શિકાયતનો મોકો નહીં આવે. પાછું તને સોરી મોટા ભાઈ, તમને છે ને શિકાયતનો મોકો મળશે. આ વાત હું તમારી પહેલા ઓફિસ પર પહોંચી જઈશ અને તમે ઘરે આવી હશો ને તો પણ હું ઓફિસ પર જ રહીશ. રાત દિવસ એક કરીશ. તમારા 2.5 કરોડ તમારી પાસે થશે. જોઈ લેજો, આ મારો ચેલેન્જ છે. બડે ભૈયા, ચેલેન્જ મારવાથી કાંઈ ન થાય. પરસેવો પાડો ને ત્યારે 2.5 કરોડ થાય. પણ હા, 2000 થાય ને તો પણ તારા માટે સારા જ છે. તારે એટલું બધું દોડવાની જરૂર નથી. ને જો પાછું તું દોડી અને પાછો ખોટ ખાઈ ગયો તો પાછા પપ્પાના પૈસા જે હતા એ મારે વાપરવા પડશે. એ આવશે જ નહીં, એ મોકો જ નહીં આવે. હું તમને આપવા દઈશ. ટેન્શન ના. ચાલો ઓફિસ જવાનું મોડું નથી થતું. નહીં, તું એક કામ કર, તું આજે છે ને ફ્રી છો. એવું હોય ને તો રીતિકા બહુને ફરવા લઈને ગયો હતા. ના ના, મારે કઈ જ કરવા નથી. મેં બહુ એન્જોય કર્યું છે. હું ઓફિસે આવવાનો છું. પછી એન્જોય કરશું યાર. લાઈફ છે આવડી મોટી. તું ટેન્શન ન લ્યો તમે મોટા ભાઈ. પછી ટાઈમ નથી મળતો. તારે ભાભીને છે ને પૂછજે કે ભાઈ ફરવા લઈ ગયા, તારા ભાભી ના જ પાડશે. બરોબર છે? તો આજે તું ફરી લે, એન્જોય કર. ચલ બાય, હું જાઉં છું હો, મારે બહુ કામ છે. અને જો લાસ્ટ ડે છે કાલથી, છે ને હું ઉઠું ને એની પછી આવ ને તો પણ સારું છે. ઉઠવાની ટ્રાય કરજે. ચાલ હું જાઉં છું. ટેન્શન ન લે, તમારે પહેલા ઓફિસ પર હું પહોંચી જઈશ. ઓકે? મને બહુ ટેન્શન છે. નહીં, હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી. હવે તમે આજથી ફ્રી. ઓકે, ચાલો. અને હા, જો ફોરેનર સાંભળ, ટેક કેર, સી યુ, મળીએ રાતે. આ હું સવારમાં મોબાઈલ લઈને બેસી ગઈ. મમ્મી બીજું શું કરવાનું? તને ફોન સિવાય કાંઈ દેખાય સવારમાં? ઉઠે નથી, ફોન ફોન ફોન. આ દેખાય છે તારી ભાભી સવારની ઉઠીને કામ કરે છે. અરે મમ્મી છોડો ને, તમે બી શું સવારમાં શરૂ થઈ ગયા? તો હું નો થાય તો શરૂ. આ જો સવારની આ નાસ્તો બનાવે, આને સવારનું બધું કામ કર્યું, તારે બસ મોબાઈલ લઈને બેસી જવાનું. હા મમ્મી મૂકું છું. અરે મમ્મી એમ પણ અમે બે છીએ ને
તો પછી એમને કામ કરવાની શું જરૂર? હા, એને થોડી મારે કઈ અહીંયા સોનાની કોઠીમાં બેહાડવાની છે, એને મારે પાર્કે ઘરે મોકલવાની છે. બસ બસ મમ્મી, હજુ નાના છે યશવી બેન, તમને પણ બહુ ઉતાવળ છે ને સાસરે મોકલવાની. સાસરે નથી મોકલવાની ઉતાવળ, પણ એને કઈ ઘરમાં શીખવાડવું તો પડશે કે નહીં? એ તો શીખી જશે મમ્મી, સમય આવશે ને ત્યારે. હા, તમારે મીઠું દહીં ખાવું હતું ને, જો મેં બનાવ્યું. આ મોડું દહીં છે ને એ સાઈડમાં મૂકી દો. કેટલું ધ્યાન રાખે છે જો. મારી બે વહુ છે ને પણ દીકરીને જેમ ધ્યાન રાખે ને, તને તો બસ કઈ અક્કલ જ નથી, ફોન સિવાય. જોયું રીતિકા, મમ્મી સવાર સવારમાં આપણને ફૂલ લગાવે છે. ના બેટા, હો ફૂલ નથી લગાવતી. મને દીકરી કે છે ને હવે તમારી બે દીકરી જ છે. નથી કહેવાતું કે આપણે છે ને દીકરા પૌણાવીએ કે દીકરી પૌણાવીએ ને, એટલે દીકરી પૌણાવીએ ને તો એમ કહેવાય કે મેં દીકરી આપીને દીકરો લીધો. અને દીકરી જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું છે આ બધું મહાભારત? અરે બેટા, હવારમાં તો આવું થોડુંક મજીક. મિનિટ મમ્મી, સૂર્ય કઈ બાજુ ઊભો છે? જોવો તો જરાક બાર કે અમિતભાઈ વહેલા આવી ગયા અત્યારે ડાઇનિંગ ટેબલ ઉપર, એ પણ લંચ માટે. એ છે ને રીતિકાની બરોબર છે. થેન્ક યુ. અરે એમાં શું થેન્ક યુ. અને કહેવાય ને દેર આય દુરુસ્ત થાય, હા હો, જાગ્યા ત્યાંથી સવાર. સવાર. એને કહેવાથી તો બધું પરિવર્તન આવ્યું છે. આ તમારા ભાઈ હજી ઉઠીને નથી આવ્યા. અને સાંભળ, મને પ્રમોશન પણ મળવાનું છે. અરે વાહ, અરે વાહ, સરસ, કોંગ્રેચ્યુલેશન. અરે સોરી, મારે નાસ્તો નથી કરવો, લ્યો. મારે એમ એવું લેટ થાય છે, હું નીકળું છું. જો આવી ગયા. જો આવી ગયા કુંભકરણ. બહુ ઉઠવામાં છે ને મોડું થઈ ગયું આજે તો. કેમ તને આટલી બધી ઠંડી લાગે છે તો તું સુઈ રહેજો. ઓકે ઓકે, તમે બધા બ્રેકફાસ્ટ કરો, હું નીકળું છું, મારે ઓફિસ જવામાં લેટ થાય છે. અરે નાસ્તો તો કરીને જા. હા ના, મારે થોડું લેટ થાય છે. જય શ્રી કૃષ્ણ મમ્મા. જોયું છે કે મેં તમને કીધું હતું ને કે અમિતભાઈ આજે નહીં તો કાલે સુધરી જશે, એમને એનો ભાન આવી જશે જવાબદારીનો. આ તમે એના ઉપર ખોટી બૂમ પાડતા હતા. ખોટી બૂમ નહીં, સાચી જ બૂમ પાડી છે. જો પ્રમોશન મળી ગયું છે ને, હા હવે તો છે ને એ મારો પણ બોસ બની જવાનો છે. બરાબર છે, એ જે કરશે ને એ બધું બરાબર જ કરશે, તો તમારી બુદ્ધિ ઠેકાણે આવશે નહીં મમ્મી? સેન્ડી બેટા, આજે હું એટલી આમ હરખમાં છું ને કે મારા ઘરમાં આજે આમ શાંતિ છે. મારા બે છોકરા કેટલા હળી મળીને કામ કરે છે, મારી બે વહુઓ કામ કરે છે. આમ ઘર છે ને આમ સ્વર્ગ જેવું થઈ ગયું હોય ને એવું લાગે છે. બસો કઈ કરતી હવે છે ને મૂકી નાખો, બાકી મીઠી નજર તમારી લાગી જશે. આ કહેવત છે ને કે મીઠી નજર માની જ હોય છે. સાચી વાત છે હો બેટા. શું કહેતી હતી? હું તો કાંઈ કરતી જ નથી. મેં તને કાંઈ ખોટું શું કામ? ભાઈ મેં બ્લોક કરી દીધો છે ભાઈ. પછી તમે પેલું ઓલું જન્મ વાળું બધું કીધું. બેસ તો ખરી બેટા, તું નાસ્તો કરી લે. ના ના, આજે મારે સોમવાર છે, ઉપવાસ નથી. હા, એ તો મને ભૂલાઈ જ ગયું. ભાઈ પાસે પાર્ટી લેવાની છે ને પ્રમોશન થી. હા જવાનું છે ને, હા પણ આ મેં તને જૈનમ નહીં, એનો ભાઈ હા, એ રીતિક નું જ કહું છું. એ ગાંડા જેવી છો. ભાભીઓ સામે તું બસ બસ બસ. તમે આ કેમ તમે ભલે- ભાભીને કહેવાના રહો? આ તમે ભલે કહેતા બે ભાભીઓ, અમારે નણંદ અમને બધી વાત શેર કરે છે. હા, તમારી કરતા વધારે અમને ખબર હોય છે એની. શું શેર કરી મને જરા જણાવો. એ પછી હું તમને જાણ કરીશ. નાસ્તો કરશો તમે? તમારા માટે ચા લઈ આવું? જો મમ્મી સાંભળો, છે ને આપણી યશવી એક છોકરાને પસંદ કરે ઓહ, અને છોકરો છે ને ફોરેન જવાનો છે, યુરોપ. હા, એટલે જ આ સવારમાં રોજે મોબાઈલ લઈને બેસે. એ મને કઈ સમજાતું નહોતું કે કેમ મોબાઈલ લઈને બેસે. એ તો હું ઇન્સ્ટાગ્રામમાં બધાની સ્ટોરી પણ ગાંડી, મેં તને આ બે ભાભીઓને વાત કરવા નહોતી કીધી. મેં તને ફક્ત મને એકલા જ વાત કરવાની કીધી હતી. હવે બધું છોડ, કઈ નહીં, ચાલ તારે પણ જવાનું છે ને, આ તો બંક મારી મળવા. ચા પીવી છે તો લઈ આવો. મારે છે ને આમ રીતિકને મળવા જાઉં છું. હે ભગવાન, આ બે ભાઈ બહેન છે ને મમ્મી કોઈ દિવસ નહીં સુધરે. હું ચાલી આવું છું. હા, તમે બધા નાસ્તો કરી લો, મારે પણ મોડું થાય છે. નહીં તો અમિત પાછો મને ખીજવાશે કે આ ઓફિસ પર કેમ મોડું થયું. Take care. હા બાય, ટેક કેર. 2-3 દિવસ પછી જ આવીશ. એટલો આજે ખુશીનો માહોલ છે જો ઘરમાં. મેં તમને કીધું હતું ને મમ્મી કે સમય આવે બધું થઈ જાય. નિરાશ થઈ ગઈ મને. કેટલી શાંતિ થઈ ગઈ આપણા ઘરમાં.